દરિયો શહેર તરફ 5 કિમી નજીક આવતા આણંદના ખંભાત બંદરની ચર્ચા પુનઃ ધમધમતી થઈ છે। એક સમયમાં વિશ્વ સ્તરે ધમધમતું ખંભાતનું બંદર કાંપ પુરાણને લઈ દૂર ચાલ્યું ગયું હતું। ત્યારબાદ ખંભાત બંદરની જહોજલાલી પડી ભાંગી પડી હતી। 72 દેશોના વાવટા ફરકતા બંદર ખંભાતીઓ માટે દીવા સ્વપ્નમાં ફેરવાઈ ગયું છે। હાલ તાપમાનમાં એકાએક ફેરફારની અસર દરિયામાં વર્તાઈ છે, જેને કારણે દરિયાના પાણીએ વેણ બદલતા ભરતી સાથે ભેખડો ધસી પડી છે। પાણીના વહેણ સાથે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં 30 ફૂટથી વધુ ઊંડું ધોવાણ થયું છે, જેને કારણે દરિયો રહેલ સ્થિતિથી 5 કિમી નજીક આવ્યો છે, જેને લઈ ખંભાતીઓમાં પુનઃ બંદર અંગેની ચર્ચાઓ જીવંત બની છે। ખંભાત દરિયાઈ અખાતમાં તાપમાન ફેરફાર અસર વર્તાઈ છે, જેથી દરિયામાં ભરતી સમયે પાણીના વહેણ બદલાતા દરિયો શહેર તરફ આવી ગયો છે। રોજે રોજ ભરતી અને ઓટ સમયે ભેખડો ઘસી રહી છે। ભેખડો ઘસાતા 30 ફૂટ ઊંડાઈમાં પાણીના સ્ત્રોત વહી રહ્યા છે, જેને કારણે પ્રાંત અધિકારી કુંજલ શાહ, મામલતદાર મનીષભાઈ ભોઈ, પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર અને ચીફ ઓફિસર કૃણાલ પટેલે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને તંત્ર દ્વારા સાવધાનીના ભાગરૂપે સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા છે, તેમજ તટ સુરક્ષા તૈનાત કરાઈ છે। जी खंभातना दरिया किनारे माटी धसे છે અને દરિયો ખંભાતનો આગળ આવે છે, તો ખંભાત નગરપાલિકા દ્વારા ત્યાં શું વ્યવસ્થા કરવાની? આણંદ જિલ્લામાં આવેલું ખંભાત શહેરમાં જે આવેલો છે દરિયા કિનારો, ત્યાંના જે સાગરતટના જે રક્ષકો છે એમને અમને નગરપાલિકામાં જાણ કરેલી કે ભાઈ જ્યારે ભરતી આવે છે, ભરતીના સમયે પાણી છેક સુધી આવે છે અને જે ભેખડો ઘસી પડવાની ઘટનાઓ બની છે એમાં 30 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે। એના અમે ખંભાતની જનતાને, નાગરિકોના સલામતી અને કોઈ જોખમ ના થાય એની માટે અમે ત્યાં આગળ 3 સાઇનબોર્ડ માર્યા છે કે ભાઈ કોઈ અંદર જવું નહીં, ત્યાંની માટી પણ થોડી પોચી છે તો કૂપાઈ ના જવાય એવા એમાં સાઇનબોર્ડ માર્યા છે। સાગરતટના રક્ષકોને અમે એવું પણ જણાવ્યું છે કે કોઈ પણ આવે નીચે કોઈને નહીં જવાનું। ભાવિન ડાભી, દિવ્યાંગ ન્યૂઝ, ખંભાત, આણંદ।